છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં। મેં નાહી ધોઈ લીધું, અમારે વાગ્યા છે 2:30, એટલે ગુડ આફ્ટરનૂન છે। અને જો હું તમને બતાવું, મેં ધાણા ભાજીને વાવીને મરચાં મેથી એમાં શું શું ઉગ્યું ને અટાણે એ બતાવું એમ। જો ધાણા આવા થઈ ગયા, ધાણા ભાજી અને મેથી આવી થઈ છે અને આ મરચાં થયા છે। મેથી તો જો આ રીતના ઓલી થઈ ગઈ છે, થોડીક થઈને થોડીક નથી થઈ, મરચાં અસલ થઈ ગયા રૂપારા અને ધાણા ભાજી તો। અને કેરીઓ પણ બતાવું, આ જો તો અહીંયા હોતું છે ટાઢા હીરાનું, અને આ અહીંયા હોતું છે એક। પરમ દિવસે છે ને મારી બેનપણી આવી હતી મારી પાસે કાર્ડ લેવા, તી ગાંડીએ કેવું કર્યું, મને હેરાન કરી, પોતે હેરાન થઈ ને ઇઝરાયલના બેંકવાળાને હેરાન કરી નાખ્યા, એવા ધંધા કર્યા। એની હે ને એને મકાન લેવાનું હે તો એને પૈસા ઉસીના જોતા હતી, મને ફોન કર્યો, એ કે તું મને પગાર દે, એમ અમારે એકાબીજાને લેતી દેતીનો વ્યવહાર છે। તો મેં કીધું વાંધો નહીં, મેં એને મારો કાર્ડ આપ્યો, હું કહું તું મારો પગાર આવ્યો ને આ કાર્ડમાંથી ઉપાડ લઈ જાય એમ નતા ત્યાંથી। તો ત્યાં એ પરમદી આવી હતી, મેં એને આપ્યો કાર્ડ, તે પોતે પરમદી ગઈ ડાયરેક્ટ ત્યાં બેંકે, તો બેંકે ગઈ અને ત્યાં જઈ અને કાર્ડ મારો નાખ્યો, સોરી કાર્ડ એનો નાખ્યો, નંબર એને મારા નાખ્યા એટીએમમાં, આપણે કેમ હોય એટીએમના નંબર એવી રીતે। તો એને છે ને સ્ક્રીન ઉપર લખેલું આવ્યું ને તોય વાંચ્યું નહીં, ઓલા 2 ફેરા આપ્યું લખીને કે નંબર ગલત છે, તો એ વાંચતી નથી ને પાછું કાર્ડમાં ટ્રાય કરી રાખી, તે ઓલા વહેન કાર્ડ લઈ લીધો અંદર મશીને। પછી મને ફોન કરીને કહે તારો કાર્ડ તો લઈ લીધો એ કે મશીનવાળાએ અંદર। મેં કીધું આવું તો કોઈ દી બનતું નથી, મને કે તું બેંકમાં ફોન કરી કે, તે બેંકવાળાને મેં અહીંથી ફોન કર્યો ને તો બેંકવાળા કહે તમે પાસપોર્ટ લઈને આવો એમ, એટલે અમે તમને આપી દઈએ તમારો કાર્ડ। તો અહીંયા હે ને ઇઝરાયલમાં કેવું છે, આપણે મોબાઈલનો કાર્ડ જોતો હોય ને તો ફોનના કાર્ડ માટે પાસપોર્ટ દેવાનો, બેંકનું અકાઉન્ટ ખોલાવવું હોય તો એ પાસપોર્ટ દેવાનો, પાસપોર્ટથી જ બધું થાય। તો પાસપોર્ટ લઈને આપણે જે વ્યક્તિનો કાર્ડ હોય ને એને ત્યાં બોલાવે એમ રૂબરૂ, પછી આપે એને કરતીશ કાર્ડ એને પછી આપે। તો મને બોલાવી હતી, હું છે ને કાલે આખો દિવસ હેરાન થઈ અને ત્યાં ગઈ ને તો એ લોકોને મેં મારો પાસપોર્ટ દીધો ને, મેં એને વાત કરી કે મારો કાર્ડ આવી રીતના મશીનમાં ફસાઈ ગયો, અંદર વયો ગયો છે, તો મેં કીધું મારાથી ગલત નંબર દબાઈ ગયા છે એમ। તો મારી ફ્રેન્ડ ગઈ હતી એમ, હું નથી ગઈ, મારી ફ્રેન્ડ ગઈ હતી, તો મને કે તમારો કાર્ડ નથી, કે તમારા નંબર આમાં દબાણા છે, એ વાત સાચી છે, તમે નંબર ડાયલ કર્યા છે પણ કાર્ડ તમારો નથી, કે કાર્ડ કેનો છે સાચું કયો, એ લોકો આપણે ડિટેલ ન દે, આપણે કેવું પડે। તો મેં કીધું કે કાર્ડ તો મારો જ છે, મેં કીધું ઓલીએ મારું જ કીધું કે તારો કાર્ડ હલવાઈ ગયો મશીનમાં, મશીને લઈ લીધો એમ। તો મેં છે ને ઓલીને ફોન કર્યો, હું કહું તું તારો બેંક, હું કહું તારો કાર્ડ જોતો, મેં કીધું અમારે બેયને સેમ જ છે કે ને એનું અકાઉન્ટ છે। તો એને હે ને એના મોબાઈલમાં કાર્ડ એના સોરી એના પર્સમાં જોઈ કાર્ડ કાઢીને નામ વાંચ્યું ને તો કાર્ડ મારો એની પાસે છે અને એનો કાર્ડ ઉમાં હસવા ઓલામાં મશીનમાં હલવાઈ ગયો। મને કે તારો કાર્ડ નથી, કે તારો કાર્ડ તો મારી પાસે છે નહીં, કે જે જ્યાં મશીનમાં છે એ તો મારો કાર્ડ છે એ કે। મેં તો પછી આવું જ થાય ને, તું નંબર મેં કીધું મારા નાખ ને કાર્ડ તારો નાખ, તો પછી મેં કીધું હવે તું આવી જાય, મને તો નહીં દઈ તારી કરતીશ, કેમ કે જે વ્યક્તિ હોય ને એને જ આપે એ। તો પછી આજે તો એ ગઈ છે ત્યાં બેંકે, હવે જે થાય કાલે આખો દી હું હેરાન થઈ હતી, આજે એનો વારો છે। પછી મેં કીધું હું યાર જોવાય ને આ બિચારાને ધંધે લગાડી દીધા ભેગા, મને હેરાન કરી નાખી। તે કાલે મારે વ્લોગ બનાવો તો કાલે ન બન્યો, મારી બેનપણીના આવા કારનામાં હોય, કંઈક ના કંઈક કરીને જ આવતી હોય। મેં કીધું હરખું જોતી હોય તો પણ એ બિસાડી શું કરે, એ એક તો નાઇટમાં કામે જાય, દિવસના કામે જાય એટલે થાકી જતી હોય એમ। તો એવું થયું હતું કાલે, અને અત્યારે તો જો અહીં બેઠી છે, હવે જમવાની તૈયારી કરશું, અને અત્યારે તો મારે રીંગણાનું શાક બનાવવાનો વિચાર હાલે, રીંગણા ટમેટાનો। પછી રાતે તો છે ને મારી બેનપણી ઓલી વડોદરાવાળી એની અમારો વ્લોગ જોયો ને તે મને કે હરિગવાની હિંગુ લઈ આવીને તે મને ખવડાવી છે, આજ તો રાતે એને પાર્ટી દેવાની છે, ખીચડીને હરિગવાની હિંગુને બનાવીને જવાનું છે। તો રાતે અમે લોકો જમશું, ગાર્ડને તો નહીં જાય, પેટ્રોલ પંપે જશું, કેમ કે ગાર્ડને ઓલા શિયાળાની બીક લાગે ને એટલે। તો બતાવશું તમને અને કન્ટિન્યુ જોઈજો આગળ વ્લોગ। કાલે તો વ્લોગ બનાવો તો મારો ઈરાદો તો હતો આમ જવાનો બહાર, પણ કાલે હું આખો દિવસ નતા ત્યાં બેંકમાં જ હેરાન થઈ ગઈ, એટલે પછી
4 વાગે સેટ આવી હતી તડકા ધોમની થાકીને, એટલે પછી વ્લોગ ન બનાવ્યો. તો આજે મેં કીધું બનાવી નાખું. જો એમાં આઈસ્ક્રીમ ખાઈ, એમાંને ખાવું નથી તે આઈસ્ક્રીમ આપી. અને મેં બનાવ્યું છે, જો તમારી કેરી કેવી મસ્ત મસ્ત પાકી વળ્યું છે. જો રીંગણાનું શાક બનાવ્યું, બાજરાના રોટલા અને કેરી તો હમણાં રોજ ખવાય છે. હમણાં બતાવું કેવી કેરીઓ પાક્યું. જો એમાં ખાઈ અને ગરમી થાય છે, એસી ચાલુ નથી. જો ઓછી હેઠો હું તો ગાડલામાં નથી હું તો ગરમી થાય હતી બિસાડો. હું થોડી એસી ચાલુ કરી દઉં ને તો ટેબલ સુધી ઠંડી હવા આવે થઈ. પંખોય ફેરવી નાખીએ. જો પંખો ફેરવી નાખો. હવે જમવા બેસી જઈએ. અરે એમાં તો જો આઈસ્ક્રીમ ખાઈ કે મારે નથી ગીલીદા તો એમાં ગીલીદા તો જો મેં મારી એમાંના વાળ હાથે કાપ્યા પાછા. હૈલું કે મારા વાળ નથી કાપવા, વાળ તો અડવાના દે, માન કાપ્યા. આડાવરા થઈ ગયા ને આગળથી તો જો કેવા કપાઈ ગયા. મોઢું ફેરવીને બાદ તીતી બહુ જ વાળ ન અડવા દે. તો ચાલો તમે લોકોએ જમવા. રીંગણાની શાક, રોટલી ને કેરી ને જો ને મૂકી દઉં ને એમાં જો ખાઈ લીધું, મેં ખાઈ લીધું. કેવી સરસ રૂપારી પાકવા માંડી. અને કેરી પણ બતાવું, કેરી રૂપારી પાકી ગઈ છે. કાયમ 1 2 3 4 ખાઈ જાઉં છું, એટલી પાકી ગઈ છે કેરી. જો રૂપારી થઈ ગઈ ને કેરી. અને હજી તો વાડીએથી આવે, મારી બેનપણી કાલ આવી હતી એ લઈ ગઈ. જો આને અડે ને તો હમણાં ખરી જાય. અને પાછી કાચી એમને મૂકી દઉં ને તોય પાકી જાય છે આંબામાં. સરસ છે કેરી, મીઠી કેસર કેરી જેવી. જો આવી કાચી દેખાય ને પણ એ મીઠી થઈ ગઈ હોય. અને ધરાક્ષ જો લૂંબે ઝૂમે આવી છે. જો અમે જમવા આવ્યા અને અહીંયા પેટ્રોલ પંપે જમીએ છે બે. બતાવું તમને. જો હરિગવાનું હિંગુનું શાક, પછી આમાં છે રોટલા બાજરાના, અને આ ખીચડી, આ તીખારી, દહીં તીખારી અને સલાડ, પાપડ. તો હાલો તમે જમવા. અમે લોકો જમવા બેસીએ. અમારી બેનપણી મોઢું નહીં બતાવે. કેમ છો બધા? મજામાં? મારે જો આજે છે ને મારો રૂમ પણ સાફ કરવાનો છે. અને અત્યારે નાહી ધોઈ લીધું છે અને હવે જઈશું મારી ઈમા પાસે. ઈમાને ઉઠાડી ઈમાને નાસ્તો કરાવીશ. ને કાલે છે ને હું ભૂલી ગઈ હતી વ્લોગને એન્ડ દેતા. રાતે અમે લોકો પછી આ જમ્યું ને ભૂલી ગયા, એમાં અમે બનાવ્યો જ નહીં વ્લોગ આગળ. તો મેં કીધું હાલો અત્યારે વ્લોગને એન્ડ આપી દઈએ. તો ચાલો બાય, મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.